જય જવાન જય કિસાન। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? તો આપણે ખેડૂતની વાત કરીએ તો આ સાલ ઠેઠ સુધીની તમાકુમાં સેટિંગ ન થયું, આ દિવસ સુધી સેટ ન થયું અને વસાળે સેટ તમાકુનું થયું તો હાલની તારીખમાં ખાખરી બી આવી ગઈ। ખાખરી કઈ રીતની આવી તો આ તમને ખાખરી બતાવું। એ આ ખાખરી આવી છે તો મારો વિડીયો મારા ખેડૂત સુધી બહુ શેર કરજો, 100% શેર કરજો। મારા ખેડૂત સુધી શેર કરીને મારા ખેડૂત સુધી પહોંચાડજો તો મારા ખેડૂતને જાણકાર બી મળે અને એનો પણ ઉપાય કરી શકશે। તો આ તમાકુ ખાખરી આવી ગઈ તો મતલબ આનું પાંદડું હજી મહિનો આ તમાકુ 15 દિવસ 20 દિવસ સુધી ઊભી રહેશે તો આ પાંદડું હળી જશે। આ જુઓ આવી બધી ઘણી બધી થઈ ગઈ આને। આ જુઓ આ પાંદડા બધા હળી ગયા, જુઓ આ પાંદડા બધા હળી ગયા ને આ ખાખરી આવી ગઈ, જુઓ છે ને, એટલે દરેકને આવી ગઈ ખાખરી। જુઓ એ આ રીતના કારણ હવે 15-20 દિવસ ઊભી રહેશે તો આ કોઈ કામનું રહેશે નહીં। પછી જુઓ આ જુઓ 15 દિવસ પાણી હજી 2-3 પાણી પીશે એટલે આ હળીને આમાં ભૂકો થઈ જશે। એટલે આપણું ખેડૂતનું મજૂરી 4 મહિનોની, કારણ કે એટલી મજૂરી આમાં તમાકુમાં હોય એટલી બીજામાં સેમી મજૂરીથી 5 વખત પીલા ભાગવા પડે, એટલી મજૂરી 4 વખત નેડવું પડે અને આને આપણે લેતા સુધી ખંખેરવીને કેટલી વયની મજૂરી છે। તો હાલ આપણે આની સેફટી નહીં કરીએ અને આવા રૂપા નહીં કાઢીએ તો હજી મહિનો 15 દિવસ કે 20 દિવસ જેને આગતરી છે અને મતલબ 15 દિવસ ઊભી રહેશે, કોઈને પાવન હશે થોડી ઊભી રહેશે તો પાવન હોય કે આગતરી હોય તો બાકી ખાખરી આવી ગઈ તમાકુમાં તો ખાખરીવાળી હવે ઘણી ઊભી રખાય નહીં। હું આવા ગોડ આ ખાખરીવાળા રહ્યા અને એ વાઢીને રિયલ લેવાના ચાલુ કરી દીધા હે, આપણે રાખવાના નથી ખાખરીવાળા। તો કોઈ ખાખરીવાળા જો આ પાંદડા બધા ખરાબ થઈ ગયા હે તો આને રખાય નહીં હવે, કારણ કે એ જેમ જેમ દિવસ જશે એટલે હળી જશે। જો આ ખાખરી આવી ગઈ, આનો પાંદડો જુઓ તમને 2 કિલ્લા પાણી આવશે એટલે કંઈ જોવા મળશે નહીં। તો મારો ખેડૂત મિત્રને વિડીયો બહુ શેર કરજો તો મારા ખેડૂત મિત્ર અને ટાઈમ લઈને આવા રૂપા તમે કાઢી નાખો, આવા રૂપા લઈને ટાઈમ લઈને કાઢી નાખો। જો હું તમને એક ગોળ બતાવું, આ જુઓ આરું આ હાડી જવાનું, આ હાડી ગયું, આ જુઓ એ આ ધૂળ એકલી થઈ ગઈ ને એટલે 2-3 પાણી પીશે એટલે આ રૂપો પૂરો ફેલ થઈ જવાના છે અને દરેક ખેડૂત જાગૃત તો બાકી છેલ્લે આવી છે તો એમને આપણે પહેલાંથી સુવિધા કરી નાખો અને કોઈ ગોળ પાકી ગયું હોય એને બહાર કાઢી નાખો। ખાખરીવાળું નેચેવાળો કોઈ પાંદડું બગડતું હોય એમને બી બહાર કાઢી નાખો, કારણ કે આપણે 4 મહિનાની મજૂરી ક્યાં ગોતવાની છે। તો બસ મારા ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખો કે આપણે કુદરતી આલ્યું હોય એમને બી હાચવીને લેવાનું। પછી આ પાંદડું પાકી ગયું અને નેસે રોગ લાગે તો આ રીતનું આને વાઢીને લઈ લેવાનું, આ રીતનું એકું પાંદડું લઈ લેવાનું અને પાંદડા દરેક જગ્યા પાકી ગયા અમુક અને એ પણ આપણે ગાળિયાના કોમના રહેશે। એટલે ગાળિયામાં છે સારું જવા જો પાંદડું મજબૂત છે તો આપણે વેણીને લઈ લેવાનું ચાલુ કરો। અને મેં તો લગભગ આવી તમાકુ અંદરથી બહાર કાઢી નાખી ખાસી ભલી, કારણ કે બગાડ થાય। આવા રૂપા બધા કાઢી નાખું છું હું એ આવા, કારણ કે હળી જાય, બળો હળી ગયો જો આ જો હા એકદમ, એટલે આ કોઈ કોમ નહીં આવે આપણે। એના પહેલાં મારા ખેડૂત મિત્રો હાથવેત છો અને કાઢવાનો વેત કરો આપણે ધીરે, કારણ કે 1 વીઘાવાળાને ખર્ચો એટલો ને એટલો હે, કોઈ વીઘોવાળાને ખર્ચો એટલો હે, કોઈ વીઘોવાળો કરે વીઘાવાળાને એમાં હેડવું પડશે, નહીં હેડે તો ચાલવાનું નથી। દિવસે મોંઘવારી આવી તો મારા ખેડૂત મિત્રો જાગવાની જરૂરી છે અને નહીં જાગો તો મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ। જય જવાન જય કિસાન।